एंड जय श्री कृष्ण। यहाँ उपस्थित सभी मेहमानों का मैं अमृता गणदेवीकर और मैं श्रुति रोडे डिलाइट एंड डिवाइन चैरिटेबल ट्रस्ट और सारा गणदेवीकर परिवार की ओर से आप सभी मेहमानों का तहे दिल से स्वागत करती हूँ। दोस्तों, जैसे कि भारतीय परंपरा है कि कोई भी किसी भी शुभ कार्य की शुरुआत जो है वो ईश्वर की आराधना से की जाती है, तो इसी परंपरा को आगे बढ़ाते हुए मैं आप सभी यहाँ उपस्थित मेहमानों को रिक्वेस्ट करूँगी कि प्रार्थना के लिए आप अपनी अपनी जगह खड़े हो जाइए। और इस प्रार्थना में राजकोट में जो दुखद घटना हुई है उनकी आत्मा की शांति के लिए प्रार्थना के बाद 2 मिनट का मौन रखेंगे। विश्वास कमजोर होना रिक्वेस्ट करीश के सुनील सर गणदेवीकर, रामा सर गणदेवीकर, ऋषिकेश गणदेवीकर એ સ્ટેજ પર આવીને એમનું સ્થાન મેન્સ્યુઅલ હેલ્થ એન્ડ હાઇજીન ટીમ આ ટ્રસ્ટના સદસ્ય વડોદરાના આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં જઈને મહિલાઓને માસિક દરમિયાન આવવાવાળી સમસ્યાઓ અને એના પ્રત્યેની કાળજીના બદલ અવેરનેસ કેમ્પ્સ આયોજિત કર્યું। ડિલાઇટ એન્ડ ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી અને છોકરાઓ આવ્યા છે જેમને સરસ બહુ જ મહેનત કરી આખું વર્ષ અને ખૂબ સારા એવા માર્ક્સ લાવ્યા છે। એમાંથી જ ઘણા બધા એવા સ્ટુડન્ટ્સ છે જે બહુ જ ઇન્સ્પાયરિંગ છે, એમના પાસેથી કંઈક શીખવું આપણે જોઈએ એવા પણ ઘણા બધા સ્ટુડન્ટ્સ છે। તો એમાંથી જ આપણે બહુ જ તેજસ્વી વિદ્યાર્થીઓને અહીંયા બોલાવ્યા છે, જેમને આપણે પાસેથી એમનો મનોભાવ આપણે જાણવા માટે અહીંયા એમને બેસાડ્યા છે સરસ। તો હું સૌથી પહેલાં એમાંથી નિધિ પટની। ગુડ ઇવનિંગ એવરીવન, મારું નામ નિધિ પટની છે। મેં સ્ટાન્ડર્ડ 10th એસએસસી બોર્ડ એક્ઝામિનેશનમાં 99.98 PR અને એની સાથે 98% મેળવ્યા છે। મારી જે આખી 10th સ્ટાન્ડર્ડની જર્ની રહી છે તો એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ મારી માટે કન્સિસ્ટન્સી જ રહી છે। એનાથી મેં ડેલી સ્ટેપ બાય સ્ટેપ પ્રોગ્રેસ કર્યો, એને ટ્રેક કર્યો। વચ્ચે પ્રોબ્લેમ્સ પણ આવ્યા તો એમાં મારા પેરેન્ટ્સ, મારા ટીચર્સ એ મને ખૂબ જ હેલ્પફુલ રહ્યા છે। એમની હેલ્પ લઈને મેં મારા બધા જ પ્રોબ્લેમ્સને ઓવરકમ પણ કર્યા છે। પણ જે આ આખું એક વર્ષ રહ્યું છે એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વાત મેં એ શીખી છે કે કોઈ પણ સિચ્યુએશન હોય તો જો તમે એમાં તમારા માઇન્ડને કામ રાખી શકો છો, પોતાના પર કોન્ફિડન્ટ રહી શકો છો, તો તમે તમારા બધા જ ગોલને અચીવ કરી શકો છો। લાસ્ટલી હું સારા ગણદેવીકર જ્વેલર્સને આભાર વ્યક્ત કરવા માગું છું કે જેમના લીધે આટલા બધા લોકોની સામે મને પોતાના વ્યૂ શેર કરવા માટેની ઓપોર્ચ્યુનિટી મળી। વન્સ અગેન થેન્ક યુ એવરીવન। તો હું એને રિક્વેસ્ટ કરીશ, પ્રાંસી પટેલ આવી છે? યસ, પ્લીઝ પ્લીઝ આ છોકરાઓને આ તમારી જે ક્લેપિંગ્સ છે ને એ બહુ જ મહત્વની છે। 97% મળ્યા છે, જે કે બહુ જ પ્રાઉડની વાત છે। ગુજરાતી મીડિયમમાં એને ફર્સ્ટ રેન્ક ઓલ ઓવર વડોદરા મળ્યો છે, તો પ્લીઝ બધાએ ક્લેપથી એને વધાવી લેજો। સરસ, તો હું એને હવે રિક્વેસ્ટ કરું કે એનો મનોભાવ વ્યક્ત કરે। મેં આખું વર્ષ કન્સિસ્ટન્ટલી પરફોર્મ કર્યું હતું। આ ડેલી રૂટીન જે હતું એને બસ ફોલો કર્યો હતો। શિડ્યુલ બનાવેલું હતું, એ શિડ્યુલને બસ ફોલો કર્યા કર્યું હતું। અમારા અહીંયા સર બેઠા જ છે જેમણે મને ભણાવ્યા છે, આખું 8મા ધોરણથી મને ભણાવ્યા છે, ગિરીશ સર। એટલે એમના અંદર જ મેં ભણ્યો છું, એટલે એમને વધારે ખબર છે કે મેં કેવો અને એકદમ સિન્સિયરલી પરફોર્મ કર્યું છે। બસ એક જ વસ્તુ કહેવા માંગીશ કે કોઈ ફાઇનાન્શિયલ કન્ડિશનને કારણે કોઈ ભણવાનું અટકાવતા ના, કારણ કે હું પણ એવી ફેમિલીમાંથી બિલોંગ કરું છું।
બસ ખાલી તમારું જો ગોલ નક્કી હશે તો તમને કોઈ રોકી નહીં શકે, ખાલી મહેનત કરતા રહો. ખૂબ સરસ. હવે હવે આપણી વચ્ચે યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 વ્રજરાજકુમારજી મહોદયશ્રી આપણી વચ્ચે પધારી રહ્યા છે, તો આપણે સહૃદયથી પૂજ્યશ્રીનું સ્વાગત કરીશું. વલ્લભાધીશ કી જય. યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 વ્રજરાજકુમારજી મહોદયશ્રી આપણી વચ્ચે પધારી રહ્યા છે. વલ્લભાધીશ કી જય. વલ્લભાધીશ કી જય. વલ્લભાધીશ કી જય. વલ્લભાધીશ. ફાઉન્ડર એન્ડ ટ્રસ્ટી ઓફ ડિલાઇટ એન્ડ ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ, જેમના વ્યક્તિત્વને મૃદુ અને મક્કમ કહીને આપણા પૂજ્યશ્રીએ બિરદાવ્યા છે, એવા આપણા પ્રિય સુનિલ સરને હું સ્ટેજ પર કહીશ કે થોડા માઇક લઈને વ્યક્ત કરો તમારું મનોભાવ. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः. અત્રે બિરાજમાન યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ 108 શ્રી વજરાજકુમારજી મહોદયશ્રી, જેમની જીવા પર સાક્ષાત સરસ્વતીજી બિરાજમાન છે. વિશ્વભરમાં તેઓ કલ્યાણાર્થે શ્રીનાથજી ચરિતામૃતનું રસપાન કરાવતા હોય છે. એવા પૂજ્યપાદ વરદરાજકુમારજીના ચરણોમાં દંડવત પ્રણામ કરતા હું ખૂબ જ ધન્યતાનો અનુભવ કરી રહ્યો છું. વિશ્વમાં યુવાનોના કલ્યાણ માટે, આધ્યાત્મિક પ્રગતિ માટે, આત્મિક પ્રગતિ માટે અને સંસ્કારો માટે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનની સંસ્થાઓ, લગભગ હજારો સંસ્થાઓ વિશ્વમાં કાર્યરત છે. એવા પૂજ્યશ્રી અહીંયા ઉપસ્થિત છે એ વાતનો મને ખૂબ ખૂબ આનંદ થયો. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા પંચામૃત સંસ્થા અંતર્ગત વિવિધ સેવાકીય પ્રવૃત્તિ ચાલતી હોય છે. પછી તે કોરોના કાળમાં ઓક્સિજનના અભાવે તડપતા દર્દી હોય તેમને ઓક્સિજન ઉપલબ્ધ કરી આપવાનું હોય, બ્રાઇટ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવાની હોય, વિધવા સહાય યોજના હોય કે અંગજનોને 1 લાખ સ્માર્ટ સ્ટીક આપવાનું કાર્ય હોય. આવી રીતના વર્ષોથી પૂજ્યશ્રીનું કાર્ય અવિરત ચાલુ હોય છે. તો પૂજ્યશ્રીના શુભ હસ્તે આજના 11ના દિવસે આપ સૌને બાળકોને આશીર્વાદ અને આશીર્વચન સાથે પૂજ્યશ્રીના હસ્તે ચેક આપવાનો લાવો મળવાનો છે. તો એ વાતનો મને ખૂબ 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 આનંદ છે. અત્રે મંચસ્થ ઉપસ્થિત અમારા બાળુભાઈ, એ પણ રાજકારણી તરીકે નહીં પણ અમારો નાનપણનો સંબંધ છે. બાલુભાઈના પિતાશ્રી એટલે અમારા બધા જ જે સોની સમાજ છે એ સોની સમાજના ગૌર મહારાજ, અને એ અમારા પપ્પાનું કહો, અમારું કહો કે અમારા ભાવ, ત્રણ પેઢીના લગ્ન એક જ વ્યક્તિ લગાડેલા હોય
તો એવા અમારા નાના શુક્લ, એક કર્મઠ બ્રાહ્મણ, હોશિયાર અને સાત્વિક અને કર્મઠ બ્રાહ્મણ. તો ત્યારથી અમારું બાળુભાઈ સાથે પરિચય થાય. પપ્પાને મદદ કરવા આવે તો ત્યારથી અમે બાળુભાઈને ઓળખીએ. અને બાળુભાઈનું એક આજે જે સ્થાન છે એ અતૂટ સ્થાન છે. અને આપણા વિધાનસભામાં એકદમ એજ્યુકેટેડ જે કહેવાય મેમ્બર, એવા એક મેમ્બર છે. તો અને પાછા અમારા ફેમિલી મેમ્બર છે, અમારા મિત્ર છે, એ વાતનો ખૂબ 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 આનંદ થાય છે. અને ભવિષ્યમાં પણ એમની પાસેથી આપણે ઘણી બધી આશા રાખશું. આપણા વડોદરાના, આપણા ગુજરાત માટે અને આપણા દેશ માટે બાળુભાઈ પાસેથી હજુ ઘણું બધું કરવાનું કામ બાકી છે, એને એક અપેક્ષા રાખીએ આપણે. હવે આ વિદ્યાનો પ્રોગ્રામ છે, એજ્યુકેશનલ પ્રોગ્રામ છે, એટલે અમારા એજ્યુકેશનલ મિત્ર સન્માનનીય આદરણીય શ્રી ઇન્દુ સર, શ્રી મયુર સર ભૂસાવળકર, શ્રી કેતન સર, શ્રી ગિરીશભાઈ દેસાઈ સર, અમારા મિત્ર શ્રી પ્રતાપરાવ ભોયટે અહીંયા ઉપસ્થિત થયેલા છે વિદ્યાર્થીઓ માટે. તમારા સર જ છે. અને જો કેવી તાળી પડી, સરસ મજાથી સરનું નામ લેતા વિદ્યાર્થીઓ રાજી રાજી થઈ ગયા. આ જ એમની ઓળખાણ છે. મારે એમની વધારે પડતી ઓળખાણ કરી આપવાની ના હોય. વિદ્યાર્થી સ્વયંભૂ તાળીઓ વગાડે છે. સરસ. એટલે વિદ્યાર્થીઓમાં ગ્રેટિટ્યૂડની ભાવના ખૂબ જ સારી છે. અને સર માટે એક રિસ્પેક્ટ પણ છે. તો મંચસ્થ મહાનુભાવોનું હું સ્વાગત કરું છું. આજે જેમના માટે આ બક્ષિસ સમારંભનું આયોજન કરેલું છે એ સરસ સારા રિઝલ્ટથી પાસ થયેલા અમારા વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થીઓ તો પાસ થયા છે, એમનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને એમને અભિનંદન પણ આપું છું. પરંતુ વિદ્યાર્થીની પરીક્ષા એટલે માતા પિતાની પરીક્ષા હોય, એમના વાલીઓની પરીક્ષા હોય. તો અહીંયા ઉપસ્થિત વાલી અને માતા પિતાને પણ હું હૃદયપૂર્વક એમને આભાર માનું છું, અભિનંદન પણ આપું છું અને અભિવાદન પણ કરું છું. આવી રીતે દર વર્ષે આપ આવતા રહેજો અને મારી રીતના હું આપણું સ્વાગત કરતો રહીશ. હું એક વેપારી છું. વેપારી માણસ કોઈ આપણા ત્યાં આવે તો સંભાષણ સારું કરતો હોય છે, પણ ભાષણ કરવું બહુ અઘરું હોય છે વેપારીને. છતાં પણ હું પ્રયત્ન કરું છું. એમાં પાછા મારા ગુરુવર્ય આજે સામે હોય, ઉપસ્થિત હોય, હાજર હોય, તો એવા સમયે ચેલાના મોઢામાંથી શબ્દો નીકળે નહીં, એ અંદરને અંદર દબાઈ જતા હોય છે. છતાં ગુરુ મહારાજના ચરણોમાં વંદન કરીને હું આજ્ઞા લઉં છું કે 2 શબ્દો બોલવાની મને આજ્ઞા આપજો ગુરુજી. આ સ્કોલરશિપ માટે થોડી મારે એક સ્પષ્ટતા કરવાની છે. આ આજે આપણે બધા ભેગા થયેલા છે એ સ્કોલરશિપનો પ્રોગ્રામ છે. એ કોઈ સ્કોલરશિપ કહો કે મદદ કહો કે કોઈ ચેરિટી કહો, તો પ્લીઝ એવું બિલકુલ વિચાર નહીં કરતા. આ એક બક્ષિસ સમારંભનું આયોજન કરેલું છે. આપણા ઘરે જ્યારે બાળકો સરસ સારા માર્ક્સથી પાસ થતા હોય ત્યારે આપણે આઈસ્ક્રીમની પાર્ટી રાખીએ છીએ, 4 લોકોને ભેગા કરીએ છીએ, બાળકોને મનગમતી વસ્તુ આપણે ગિફ્ટ કરીએ છીએ. તો આજનો સમારંભ એક બક્ષિસ સમારંભ તરીકે લેવા હું આપને વિનંતી કરું છું. આ કોઈ ચેરિટી વગેરે નથી કે કોઈ મદદ નથી. તો પ્લીઝ એક મારી હું જે કંઈ નાનું મોટું આપીશ એનો પ્રેમથી સ્વીકાર કરવા આપને વિનંતી કરું છું. આ વખતનો સ્કોલરશિપ માટે ક્રાઇટેરિયા રાખ્યો હતો 75% અબવ, પણ 5 જ દિવસમાં લગભગ 900 વિદ્યાર્થી આવ્યા. એટલે આગળ મારે થોડું રોકવું પડે, કારણ મારી પણ એક વૈયક્તિક મર્યાદા હોય. તો જે કોઈ વિદ્યાર્થીઓ આવેલા છે એ 900 વિદ્યાર્થીઓમાંથી 700 વિદ્યાર્થીઓને સ્થળના જગ્યાના અભાવે અહીંયા હાજરી આપેલી છે. બાકી 200 વિદ્યાર્થીઓને હું જ્યાં ફોર્મ ભરવા આવ્યા હતા દાંડિયા બજાર સારા ગણદેશગર જ્વેલર્સ, ત્યાંથી 200 વિદ્યાર્થીઓ એમના ચેક લેવા હું આમંત્રિત કરું છું. અને કાલથી એ લોકો તો એમના ચેક લઈ લે. તો આજે જે 700 વિદ્યાર્થી આવેલા છે એમને સરસ ચેક કાપીને આપણે એમનું બહુમાન કરશું. આપણી મોદી સરકાર સ્ત્રીઓના ઉન્નતિ માટે, વિકાસ માટે, ઉત્કર્ષ માટે જે પ્રયત્નશીલ છે એના ફલશ્રુતિ તરીકે આજે અહીંયા જે ઉપસ્થિત છે એમાં લગભગ 75 થી 80%
બાળકીઓ છે, મહિલાઓ છે, દીકરીઓ છે, તો એ વાતનો મને ખૂબ ખૂબ આનંદ થાય છે. મને આનંદ થવાનું પણ એક કારણ છે. કેમ આનંદ થતો હશે? દીકરીઓ સારી રીતે સરસ ભણે, બે પૈસા કમાય, નામના કમાવે, તો કારણ એ કે મારો ધંધો દીકરીઓ સાથે જ છે. દીકરીઓ જો સરસ કમાય, નામ કમાવે, તો આગળ જતાં તમારા લગ્ન માટે એવું આમંત્રિત કરું છું. લગ્ન નક્કી થશે ત્યારે લગ્નના દાગીના એવા સારા ગણદેવી ઘરમાં આપ પધારજો. તો એ દીકરીઓ માટે ખૂબ ખૂબ આનંદ છે. આપને કહેતા મને એક વાતનો હજુ ખૂબ આનંદ થાય છે કે આ વખતે, અને છેલ્લા 2-5 વર્ષથી હું જોઉં છું, આપણા મદનજાપા રોડ પર તંબોળી વાળકો, ત્યાંની દીકરીઓ, પછી રાણા હોય, તંબોળી હોય, પટની હોય, તો એવી બધી દીકરીઓ સારા માર્ક સાથે દીકરીઓ પાસ થાય છે. એ વાતનો ખૂબ ખૂબ ગર્વ થાય છે કે એમની પરિસ્થિતિ જે કંઈ હોય પણ એમાં પણ સરસ ભણી રહ્યા છે. તો હું એ દીકરીઓનું અને એમના માતા પિતાનું ખૂબ 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 અભિનંદન કરું છું. હવે મારા દિલની વાત. આજે હું જે કંઈક સેવાકીય કાર્ય કરી રહ્યો છું એની પાછળ મારો એક જ ભાવ છે, સામાજિક ઋણ મારે અદા કરવાનો. કારણ છેલ્લા કેટલાક વર્ષોથી વડોદરાવાસીઓએ, વડોદરાના મારા ગ્રાહક બંધુઓએ, ગ્રાહક ભાઈઓએ મને ખોબે પ્રેમ પણ આપ્યો છે, પ્રસિદ્ધિ પણ આપી છે અને પૈસા પણ આપેલા છે. તો એવા મારા પ્રિય સમાજના લોકોનું કંઈક ઋણ અદા કરવું જોઈએ, એના માટે હું નાનકડો પ્રયત્ન કરી રહ્યો છું. સમાજમાં દરેક માણસના માથા ઉપર સામાજિક દેવું હોય છે, અને એ સામાજિક દેવું પણ હજારો વર્ષોના સમાજના લોકોનું દેવું હોય, અને સમાજનો દરેક માણસ જેની તેની આધાથી એ ઋણ મુક્ત કરવાનો પ્રયત્ન કરતો હોય છે. તો આપ અહીંયા મારું ઋણ મુક્ત કરવા માટે આવેલા છો એ વાતનો મને ખૂબ ખૂબ આનંદ છે, અને એના માટે હું આપને અભિનંદન પણ આપું છું. આચાર્ય રજનીશ ઓશો કહેતા હોય છે, દેને વાલે સે લેને વાલા મહાન કહેલાતા હૈ. આપણે તો કહીએ છીએ કે આપવાવાળો છે, દેવાવાળો છે, તો एक महान हो जी, पर ऐसा नहीं है. लेकिन क्योंकि देने वाला तो देना चाहता है, लेकिन लेने वाला अगर लेगा ही नहीं तो देने वाले को देने की खुशी कैसे मिलेगी? और देने वाले की तो वाह होती है, चारों ओर फोटोग्राफ्स होते हैं, लोग कहते हैं फलाना सेठ ने इतना दिया, फलाना सेठ ने इतना दिया, तो वो तो देना चाहता ही है, लेकिन लेने वाले को शायद लेने में थोड़ा संकोच भी अगर होता हो, फिर भी वो लेता है, तो वो हकीकत में वही महान कहलाता है. तो હું તમને બહુ આદરપૂર્વક જે કંઈ છે અહીંયા બોલાવીને તમારો સત્કાર કરવાનો છું. और भी एक बात मुझे कहनी है, जो ब्रिलियंट स्टूडेंट होते हैं, एकदम ब्रिलियंट होशियार, वो किसी की मदद के मोहताज नहीं होते. उनकी फाइनेंशियल या कोई भी पोजीशन कैसी भी हो, वो तो पढ़ना ही चाहते, आगे जाना ही चाहते, वो रुकेंगे नहीं. तो ऐसे जो ब्रिलियंट स्टूडेंट है, तो मैं यहाँ सब हाजिर है, तो मैं इसीलिए सिर्फ ये काम कर रहा हूँ કે સમાજમાં માનવતાની મહેક મહેકી ઉઠે. અહીંયા જે ઉપસ્થિત બાળકો છે એ આગળ જતાં બહુ જ આગળ જવાના છે. પછી એમના હાથ નીચે 50 માણસો હશે, 500 હશે કે 5 લાખ, પણ જો કલેક્ટર બની જાય એમાંથી કોઈ, તો એમના હાથ નીચે 5 લાખ લોકો હશે. અને તમારામાંથી કોઈ મોદીજી બને તો 100 કરોડ પણ તમારા હાથ નીચે લોકો હશે. એટલે તમારા એક નિર્ણયને કરોડો લોકો ઉપર અસર થવાની છે. તો એવા બધા વિદ્યાર્થીઓને, બાળકોને હું રિક્વેસ્ટ કરું છું કે આજે હું જે કંઈક અહીંયા ભેગા કરેલા છે બક્ષિસ સમારંભ તરીકે, અને તમારી વાહવા કરવાનો છું, તો તમારા એક સારો અનુભવ લઈને તમે આગળ વધવાના છો. તમારી આ જીવનની શરૂઆત છે, તો સારા અનુભવ તમે લેશો તો તમે બીજા સાથે સરસ વાગશો, સરસ વ્યવહાર કરશો, તો એક માનવતાની સમાજમાં મહેક મહેકી ઉઠે, સમાજમાં બધાને સુખ, શાંતિ, સમૃદ્ધિ મળે. હું વધારે પડતું કહેતો નથી, પણ ફરી વખત આપ બધાને જય શ્રી કૃષ્ણ કહીને હું એક એવા સમાજની રચનાનું ઇંતજાર કરું છું કે જ્યાં લોકો ખૂબ જ ખુશ હોય, એકબીજાને હેલ્પફુલ હોય, એકબીજાને મદદરૂપ થતા હોય. જૈસે કે
फूल खुशियों के बाटे सभी को, सबका जीवन ही बन जाए मधुबन, अपनी करुणा का जल तू बहा के कर दे पावन हर एक मन का कोना। थैंक यू, धन्यवाद। આપણી સાથે ઉપસ્થિત છે વડોદરા મહાનગર કોર્પોરેશનના જાગૃતિબેન કાકા, મહિલા કાઉન્સિલર. એમની સાથે મારો સંબંધ એક ગુરુ માતા સમાન છે. મેડમના જે હસબન્ડ છે મારા સર હતા શ્રેયા સ્કૂલમાં, અને વર્ષોથી એક અમારો આત્મીય સંબંધ છે, તો એમનું પણ સ્વાગત કરીએ છીએ અમે. આજના તેજસ્વી વિદ્યાર્થીઓને એ એમનું આશીર્વચન આપ્યું. પૂજ્યશ્રી અત્રે ઉપસ્થિત હોય ને આપણા બધાને આશીર્વાદ આપવાના હોય ત્યારે આપણે કશું બોલવાનું જ ના હોય, પરંતુ એમને આદેશ આપ્યો છે. અને સુનિલભાઈ સાથેના જે અમારા સ્નેહ સંબંધો છે, આમ તો એમને પેપર ફોડી નાખ્યું છે એટલે કંઈક વધારે વાત કરવાની જરૂર નથી, પરંતુ સમાજમાં સુનિલભાઈ જેવા દાતાઓની જરૂર છે. પૂજ્યશ્રી જેવા ગુરુઓની જરૂર છે કે આવા દાતાઓની માનસિકતા બનાવીને દાતાઓને સમાજના રચનામાં જોડવું. અને પૂજ્યશ્રી આવ્યા ત્યારે મેં એમને હસતા હસતા એ જ કીધું કે વિવાહોના સૌથી પહેલાં પ્રમુખ આપણા સુનિલભાઈ હતા. અને પૂજ્યશ્રી તે દિવસે સુનિલભાઈની જે એક વાત હતી, હું આજે આપને કહું છું, આમના સુધી આપણે કોઈ દિવસ વાત નથી થઈ. સુનિલભાઈએ મને એવું કીધું કે બાળુભાઈ, એમની તમે આંખો જુઓ, એમની આંખોની તાકાત જોશો તો સ્વામી વિવેકાનંદ પછી આ પહેલા વ્યક્તિ છે કે જેના આટલી બધી શક્તિ છે. અને એ કદાચ સુનિલભાઈ તમને યાદ હશે તો એમને ખરેખર સમાજને સાથે લઈને આગળ ચાલવા માટેનું કોઈ ભગીરથ કાર્ય, કોઈ ધર્માચાર્ય અને યુવા ધર્માચાર્ય કરે એ આ ગુજરાતની ધરતી પર શક્ય છે. અહીં જે યુવાનો છે, બાળકો છે, એમને કદાચ એમની જે કામગીરી છે તેનું સ્કેલ ધ્યાનમાં નહીં આવે, પરંતુ જે વડીલો અત્રે છે, જે સુનિલભાઈ આછી પાતળી વાત કરી કે કોરોના કાળ હતો કે વિદ્યાર્થીઓના ભણતરનો વિષય હોય કે પાણી બચાવો આંદોલન હોય, આખા દુનિયામાં યુવાનોને ભેગા કરીને યુવાનોને સત્માર્ગ પર, સન્માર્ગ પર ચાલવાની પ્રેરણાની સાથે સાથે સમાજ સેવા કરવાની પણ પ્રેરણા આપી રહ્યા છે સતત વર્ષોથી. અને ખાસ તો આજે જે વિદ્યાર્થીઓ અત્રે ઉપસ્થિત છે, જે મેં પહેલાં જ કહ્યું કે સુનિલભાઈ જેવા દાતાઓની સમાજમાં જરૂર છે. આંકડો મહત્વનો નથી, 900 આંકડો મહત્વનો નથી, પણ આ સ્કેલ પર કોઈ એક વ્યક્તિ આ પ્રકારનું કામ કરતું હશે. મને લાગે છે કે આખા મધ્ય ગુજરાતમાં આ પહેલા વ્યક્તિ હશે કે જે આ પ્રકારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી રહ્યા છે. CSRના ભાગરૂપે, સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે કોઈ કામ કરવું એ અલગ વિષય છે, અને સ્વયં પ્રેરણા જે ગુરુના આશીર્વાદથી આવા પ્રકારના કામો કરવા એ બીજી વાત છે. ખરેખર તો સુનિલભાઈ જેવાને ઇન્કમ ટેક્સ ભર્યા પછી આવું કશું કરવાની જરૂર નથી, પરંતુ તેમણે જે કહ્યું કે આ એક બાળકોને પ્રોત્સાહન મળે અને તેમને બક્ષિસ મળે, આ પ્રકારેનું તેમનું આયોજન છે. અને આ જ ક્ષેત્રમાં ને સંગીતના ક્ષેત્રમાં પણ તેઓ બધાને યુવાનોને મદદ કરે છે, કલાકારોને મદદ કરે છે. અને જ્યારે આવા કાર્યક્રમમાં પૂજ્યશ્રી આપણી સાથે ઉપસ્થિત હોય અને પૂજ્યશ્રીની સાથે વિદ્યાર્થીઓને
ખૂબ આશીર્વાદ આપવા માટે ભોયટે દાદા જેવા વડીલો કે જેઓ વર્ષોથી એવું કહીએ આપણે તો આજે દાદાની ઉંમર 76-77 વર્ષની હશે. દાદા 76 ખરી ને? એટલે એવું સમજીએ આપણે કે 50 વર્ષથી સતત 60 વર્ષથી સતત એ સમાજની સેવા કરી રહ્યા છે, કોઓપરેટિવ સેક્ટરમાં સેવા કરી રહ્યા છે. સાથે હિન્દુ સરથી લઈને આ બધા જ જે સર અહીં બેસેલા છે બધાની સાથેના મારા વ્યક્તિગત સંબંધો છે. વર્ષોથી બાળકોને તૈયાર કરવાની જે પેઢીઓ દર પેઢી કામ કરી રહ્યા છે બધાને ખૂબ હું આભાર માનું છું. સુનિલભાઈ વતી, સારા પરિવાર વતી અને તમામ વિદ્યાર્થીઓને બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. બાળુ સરે આપણને આપ્યું છે એનું ચોક્કસ અમે પણ એટલું જ તત્પર રહીશું આગળ ભવિષ્યમાં પણ કે આવી રીતે સરસ સરસ પ્રોગ્રામ્સ અને સરસ સરસ સમાજ માટે આયોજન તો ચોક્કસ કરતા જ રહીશું. તો હવે હું પૂજ્યશ્રીને રિક્વેસ્ટ કરીશ કે એ આજે વિદ્યાર્થીઓને એમના આશીર્વચન આપે. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. मंचस्थ उपस्थित गुजरात વિધાનસભાના મુખ્ય દંડક, આજના અતિથિ વિશેષ, વડોદરા શહેર અને ગુજરાત રાજ્ય માટે જેઓ હંમેશા સેવાકીય પ્રવૃત્તિ માટે ચિંતિત હોય છે અને પ્રવૃત્ત હોય છે એવા શ્રી બાલુભાઈ શુક્લા આ સમગ્ર આયોજનના મુખ્ય આયોજક, સેવાર્થી અને અમારી ધાર્મિક ભાષામાં કહીએ તો મનોરથી, પરમ આત્મીય વિવાહ વડોદરાના પ્રથમ પ્રમુખ અને હવે વિવાહ ભારતના ટ્રસ્ટી એવા વડોદરાનો વિખ્યાત જ્વેલર પરિવાર સારા ગણદેવીકરના શ્રી સુનિલભાઈ ગણદેવીકર, એમના બંને પુત્ર રત્નો રામાનંદભાઈ, ઋષિકેશભાઈ, એમના ધર્મપત્ની શ્રી અને સમસ્ત પરિવારજનો, મંચસ્થ ઉપસ્થિત અન્ય સર્વ મહાનુભાવો અને જેઓ તેજસ્વી તારલાના સ્વરૂપે, જેમ અમારા ઠાકોરજીના હવેલીમાં ઠાકોરજી બિરાજે એમના પાછળ પીછવાઈ હોય. તમે બધાએ દર્શન કર્યા હશે પુષ્ટિ માર્ગની હવેલીઓમાં, શ્રીનાથજીના દર્શન કર્યા હશે કે ભગવાન બિરાજે પછી પાછળ બધા પીછવાઈ હોય, જુદા જુદા અલગ અલગ ક્રિએટિવ પીછવાઈ હોય. એમાં ગોપી હોય, ગ્વાલ હોય, એટલે ભગવાનના જે બધા સખાઓ હોય અથવા ભગવાનના જે સહાયક લોકો હોય જેને ભગવાન ખૂબ પ્રેમ કરે છે. તો ભગવાન જેને પ્રેમ કરે છે એને ભગવાન પોતાના પણ પાછળ પોતાના ઉપર બેસાડે છે. એમ અમારા સુનિલભાઈ ગણદેવીકર ને જેમના માટે ખૂબ ભાવ છે એવા તારલાઓને પાછળ ઉપર બેસાડ્યા છે. એટલે આ મંચની પીછવાઈ બનીને જે આ મંચની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા છે એવા બધા તેજસ્વી તારલાઓ અને આપ સૌ તેજસ્વી વિદ્યાર્થીઓ, એમના સાથે આવેલા બધા વાલીઓ, ગણદેવીકર પરિવારના બધા જ કાર્યકર્તાઓ, એમના જ્વેલર પરિવારના કાર્યકર્તાઓ. સુરેલભાઈએ પોતાના વક્તવ્યના અંદર બહુ સુંદર વાત કરી. હું બહુ ધ્યાનપૂર્વક એમના પ્રવચનને સાંભળી રહ્યો હતો. હું અને બાલુભાઈ વખત પર બાલુભાઈએ તો ઘણી બધી વાર એમના ઘણા બધા સારા સૂચનો ઉપર પોતે તાળીઓ વગાડી અને આપ સૌને પણ પ્રેરણા આપી. ખરેખર બિરદાવાવાળા લોકો જોઈએ તો દાન આપવાવાળાને પણ પ્રોત્સાહન મળે
અને દાન લેવાવાળાને પણ પ્રોત્સાહન મળે. અને આપણું બરોડા શહેર તો દાન આપવામાં આમ પણ માહિર છે. ત્યારે સુનિલભાઈ જ્યારે એમના પ્રવચનના અંદર પોતાના ભાવોને અભિવ્યક્ત કરી રહ્યા હતા, આપ સૌ પણ મારા સાથે સહેમત હશો કે ક્યારેય પણ આપણને એવું ન લાગ્યું કે આ કોઈ બહુ કલાકો પહેલા કે દિવસોથી આમ તૈયાર કરેલી એમની કોઈ સ્પીચ હોય. બહુ નિખાલસતાથી, બહુ સહજતાથી જે એમના હૃદયની ઉર્મિઓ હતી એ આપણા સૌના વચ્ચે એમને જે પ્રગટ કરી. એમનું આવું વક્તવ્ય કદાચ આટલા વર્ષોમાં મેં પહેલી વાર સાંભળ્યું છે. બહુ સુંદર બોલ્યા, બહુ સુંદર બોલ્યા, મને બહુ આનંદ થયો. અને એમને બહુ સરસ વાત કરીને એમની વાતમાંથી જ મારે આગળ વાત કરવી છે કે પ્રેમ, પૈસો અને પ્રસિદ્ધિ, આપ સૌએ એમને જે પ્રેમ આપ્યું, પ્રસિદ્ધિ આપી, પૈસો આપ્યો, મારે એમાં ખાલી બે વાત ઉમેરવી છે કે જીવનમાં પ્રેમ, પૈસો અને પ્રસિદ્ધિ આ ત્રણ પ છે ને એ બીજા બે પ જોડાય ને તો જ મળે. ચોથું પ એ પરમાર્થ છે અને પાંચમું પ એ પ્રભુની કૃપા છે. પ્રેમ, પૈસો અને પ્રસિદ્ધિ પામવા માટે પરમાર્થની ભાવના જોઈએ, સ્વાર્થ ભાવના ન ચાલે. પોતાના જાતને સમર્પિત કરી દેવું પડે, પોતાના જાતને હોમી દેવું પડે. પછી કર્મનો માર્ગ હોય, જ્ઞાનનો માર્ગ હોય કે ભક્તિનો માર્ગ હોય, કોઈ પણ માર્ગના અંદર પ્રેમ, પૈસો ને પ્રસિદ્ધિ. તમને એમ થાય ભક્તિ માર્ગમાં પૈસાની શું જરૂર છે? ભક્તિ માર્ગમાં પણ અગર મોટા મોટા મંદિરો બાંધવા હોય, મોટા મોટા સેન્ટરો બાંધવા હોય તો એમાં પૈસો તો જોઈએ જ, પ્રેમ પણ જોઈએ અને પ્રસિદ્ધિની આકાંક્ષા ના હોય પણ સહજ એ ઈશ્વર એ વ્યક્તિને આગળ કરી દેતો હોય છે પોતાના કાર્ય કરવા માટે. એટલે વ્યક્તિના મનમાં પ્રસિદ્ધિની ઈચ્છા હોય કે ન હોય પણ ઈશ્વર જ એને ઉપર ઊંચકી લેતો હોય છે, એને ઉપાડી લેતો હોય છે. कर्म मार्ग हो, ज्ञान मार्ग हो कि भक्ति मार्ग हो, जब तक वो बीज अपने आप को धरती के अंदर समर्पित नहीं कर देता तब तक वो कुछ भी अपने अंदर से उगा नहीं पाता है. कई उगाड़વું હોય ને તો બીજે સમર્પિત થવું પડે ધરતીના અંદર. અને આ સમર્પણ ભાવ એ જ આ પરમાર્થનો ભાવ છે. ધંધો બે રીતે થાય. એક હું કેવલ પૈસા મારા માટે કમાવું, આ વૃત્તિથી ધંધો થાય. અને બીજો ભાવ એ છે કે ધંધો તો મારે કરવાનો જ છે, પૈસા તો મારે કમાવાના જ છે, એનાથી મારા પરિવારનું પોષણ તો કરવાનું જ છે, પણ એના સાથે સાથે હે પ્રભુ તું મને આ સદલક્ષ્મી આપશે તો આખા શહેરને, રાજ્યને, રાષ્ટ્રને કે વિશ્વને હું મારું પરિવાર બનાવી દઉં અને એના માટે પણ હું કંઈક યોગદાન આપી શકું. આ પરમાર્થ. અને એટલે જ કહેવાય ઉદ્યમઃ સાહસં ધૈર્યં શક્તિ બુદ્ધિ પરાક્રમઃ ષડેતે યત્ર વર્તન્તે તત્ર દૈવં સહાયકૃત. જ્યાં ઉદ્યમ છે, જ્યાં શક્તિ છે, જ્યાં પરાક્રમ છે, જ્યાં બુદ્ધિ છે, જ્યાં ધૈર્ય છે તત્ર દૈવં સહાયકૃત. તો પરમાર્થ અને પ્રભુની કૃપાથી શું શક્ય નથી. અને તમે જુઓ જે ક્ષેત્રમાં જે લોકો ખૂબ ઊંચાઈ પર પહોંચ્યા છે ને એના મૂળમાં એનો પરમાર્થ રહેલો છે. કાલે ભારત દેશના ઇલેક્શનના રિઝલ્ટ છે. કોણ જીતવાનું બધાને ખબર છે, કોણ પ્રધાનમંત્રી બનવાનું છે બધાને ખબર છે. અને પ્રધાનમંત્રીને પણ અગર આપણે જોઈએ એ પરમાર્થ છે, રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાની ભાવના છે, દિવસ રાત એમાં સમર્પણ છે. પરમાર્થ અને પ્રભુ કૃપા બે પર એ વ્યક્તિને પ્રેમ, પૈસો અને પ્રસિદ્ધિ આ ત્રણે પ્રદાન કરે છે. આજના દિવસે અહીંયા આવીને મને બહુ આનંદ થયો. આપ સૌ યુવાનોને જોઈને બહુ પ્રસન્નતા થઈ. એમને એક બહુ સારો ભાવ અભિવ્યક્ત કર્યો છે કે આ તો એક બક્ષિસ એટલે એક ગિફ્ટ છે.
જેમ એક માતા પિતા પોતાના છોકરા કે પર્સન્ટેજ લાવે તો કેવી ગિફ્ટ આપતા હોય છે, એમ તમને બધાને એક પોતાનો પરિવાર માનીને એમને એક સુંદર ભાવના પ્રગટ કરી છે. સારા વિદ્યાર્થીઓને સારા જ્વેલર દ્વારા આજે આ ગિફ્ટ પ્રાપ્ત કરી છે. આ બહુ આનંદનો વિષય છે. અને મેં એમને હમણાં જ પૂછ્યું, આ કેટલા વર્ષો, આ ઘણા 4 વર્ષથી આ આયોજન થઈ રહ્યા છે. એના પહેલા એ દુકાન પર આપતા હતા, દુકાન પછી એમની નાની પડવા લાગી એટલે પછી હોલ સુધી પહોંચ્યા. અને હવે આપણે એ જ આશા કરી, કારણ કે હું જ્યારે આવ્યો ત્યારે 12 સુધી લોકો બેઠા હતા. આ હોલમાં જગ્યા નાની પડી છે, એટલે ભવિષ્યમાં આ રીતે એમની સેવાની સુવાસ એટલી વધતી જાય કે હવે હોલથી પણ બહાર નીકળીને ગ્રાઉન્ડ ઉપર એમને પ્રોગ્રામો કરવા પડે અને લોકોના ખુશીઓના અંદર એ નિમિત્ત બનતા રહે. આપણે તે પ્રભુ ચરણોમાં વિનંતી કરીએ, કારણ કે જેટલા વધારે સત્કર્મ કરશે એટલું વધારે ભગવાન એમને સદલક્ષ્મી આપશે અને એમના પાસે સદલક્ષ્મી વધતી જાય તો આપ સૌ લોકોને એમના જીવનમાં ખુશિયા લાવવામાં નિમિત્ત બનતા. અમને યાદ છે કે કોરોના કાળ દરમિયાન લગભગ 900 કોરોના વખતે થયેલા વિધવાઓને એમને વિવાહોને આગળ રાખીને ડિવાઇન ડિલાઇટ ચેરિટેબલ ટ્રસ્ટના કોલેબોરેશનમાં લગભગ એક વિધવાને 5000ની રાશિ એમ 45 લાખનું યોગદાન એમને પ્રદાન કર્યું. આવા ઉદાર વ્યક્તિ, જે બાલુભાઈ બહુ સરસ વાત કરી કે આવા કદાચ દાતા વ્યક્તિગત રીતે આ રીતે અમુક સેવાના કાર્ય કરતા હશે. મધ્ય ગુજરાતમાં કદાચ સુનિલભાઈ ગણદેવીકર પરિવારની એક વિશેષ નોંધ લેવાતી હશે. એ વાત સાથે હું પણ મારી સંમતિને દર્શાવું છું. પ્રિયજનો, આપ સૌ જેટલા આગળ કે પાછળ બેઠા છો, આપ સૌ યુનિક છો. તમારા બધાના અંદર ખૂબ શક્તિ ભગવાને મૂકી છે. યુ જસ્ટ હેવ ટુ ચેક the uniqueness what God has gifted. જીવનમાં કદાચ એકાદવાર અસફળતા મળે તો નાસીપાસ નહીં થતા. અસફળતામાં એ ફળ છે અને સફળતામાં એ ફળ છે. થોમસ આલ્વા એડિસન, જેને આ બલ્બનું સંશોધન કર્યું, એ થોમસ આલ્વા એડિસન આટલા મોટા સાયન્ટિસ્ટ એ જ્યારે ભણવા જતા ને સ્કૂલે કાઢી મૂક્યા એમને. જ્યારે માં પાસે પત્ર આવ્યો સ્કૂલનો ને પત્ર વાંચીને એ ધ્રુસકે જ્યારે માં રડવા લાગી, ત્યારે એક નાના બાળક થોમસે એની માને પૂછ્યું, માં, આ પત્રમાં મારા સ્કૂલના ટીચરે શું લખ્યું છે? માં રડતી બોલે છે, બેટા, હું આ પત્ર વાંચીને તારા માટે એટલો ગૌરવનો અનુભવ કરું છું કે તારા સ્કૂલના ટીચરે લખ્યું છે કે આ થોમસ આલ્વા એડિસન એટલો મહાન વિદ્યાર્થી છે કે અમારી સ્કૂલ પણ એને ભણાવવા માટે સક્ષમ નથી. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે પત્રમાં શું લખેલું ખબર છે? તમારો છોકરો સાવ બેવકૂફ છે, ડબ્બાનો ડ છે, એને ભણતા આવડતું નથી અને બીજા સ્ટુડન્ટ્સને પણ હેરાન કરે છે. એટલા બધા નોનસેન્સ ક્વેશ્ચન્સ પૂછે છે. This kid cannot be in our school. એને અમે કાઢીએ છીએ. આવા પત્ર વાંચીને માં રડતા એ બાળકને જે રીતે પ્રોત્સાહન આપે છે, શીખવા જેવું છે કે માએ પણ કેવી રીતે પ્રોત્સાહન આપવું જોઈએ. એ બાળક થોમસ આલ્વા એડિસન આટલો મોટો સાયન્ટિસ્ટ બન્યો. આ જે કંઈ પણ લાઈટ આપણે જોઈ રહ્યા છે, પ્રકાશ આપણે જોઈ રહ્યા છે, એ પ્રકાશ એની ભેટ છે. એ નાસીપાસ ન થાય. Check your skills, check your passion. And I always say in my provisions, in my young sessions, youth sessions, make your passion as your profession. તમારા અંદરનું પેશન તપાસો. જરૂર નથી હોતું કે બધા છોકરાઓ એકેડેમિકલી સફળ થાય. મારી અમેરિકામાં એક જગ્યાએ પધરામણી હતી. એક છોકરો એરોનોટિક્સ ભણ્યો અને પછી 7 સભ્યનો માલિક છે. અત્યારે સભ્ય ચલાવે.
મેં છોકરાને કીધું તારે સબવે ચલાવતા ધંધો કરવો તો ભલા માણસ તું એરોનોટિક્સ કેમ ભણ્યો? મને કે મારા પિતાશ્રીએ મને કીધેલું કે અમારા 7 પેઢીમાં કોઈ એરોનોટિક એન્જિનિયર બન્યો નથી, એટલે તું બનીને બતાડ. હવે એમનું સપનું હતું એટલે મેં પૂરું કર્યું, પણ મને પૂછો તો મને એરોનોટિક્સમાં જરાય ઇન્ટરેસ્ટ નહોતો. મને ધંધો જ કરવો તો મારામાં ધંધાના જ ગુણો હતા. અને મેં એકાદ બે વાર કીધું પણ હતું, પિતાશ્રી આઈ વોન્ટ ટુ ડુ બિઝનેસ, આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો ઇન ધીસ એરોનોટિક્સ લાઈન. પણ પિતાશ્રીને એમ કે ના ના એરોનોટિક બને. હવે એના રુચિને તપાસ્યા વગર એને આ રીતે પ્રેરણા આપવામાં એ બની તો ગયો, પિતાનું સ્વપ્ન પૂરું કરી નાખ્યું. 2 વર્ષમાં એને જોબ મૂકી દીધી. પિતાશ્રીના અહીં પગે પડ્યો, મારાથી આ કામ નહીં થાય, મને ધંધો જ કરવો છે. અને આખરે અત્યારે 7 સભ્યોનો માલિક છે. તમારી રુચિ તપાસો, તમારા અંદર કયું ટેલેન્ટ છે. કોઈ એકેડેમિક સ્ટડીઝમાં આગળ વધતું હોય તો કોઈના અંદર એવું ટેલેન્ટ હોય છે કે એના સ્કિલના આધાર પર જીવનના અંદર આગળ વધતો હોય છે. સચિન તેંડુલકર 10મી ફેલ છે. એકેડેમિક સ્ટડીઝમાં હી વોઝ અ ફેલિયર, પણ એના અંદર સ્પોર્ટનું ટેલેન્ટ હતું અને એમાં એ આગળ વધ્યો. એટલે તમારા બધાના અંદર ભગવાને કંઈક એવી શક્તિ મૂકી છે, એ શક્તિનો તમે વિકાસ કરો. નાસીપાસ નહીં થતા, ફેલિયર્સ આવ્યા કરે. ફેલિયર આવે એટલે એનો અર્થ એ નથી કે આપણે જીવન પૂરું કરી નાખવાનું કે જીવન ટૂંકાવી દેવાનું. આજે આપણે દર 10મા 12માની પરીક્ષા પછી પેપરમાં વાંચતા હોય છે એકાદ બે કોઈ કે સુસાઇડ કરી નાખ્યું, કોઈ ઘર છોડીને ભાગી ગયો, ખોટા નિર્ણયો લઈ લેતા હોય છે લોકો. તમે જો ઇતિહાસના અંદર જેટલા લોકો સફળતાના ટોચ પર પહોંચ્યા છે, આ બધા લોકોએ પોતાના જીવનના અંદર કેટલા સંઘર્ષ સહન કર્યા છે, કેટલા માર સહન કર્યા છે, કેટલી અસફળતાઓના ઝેરરૂપી ગુરડાઓ પીધા છે. ત્યારે જઈને એ લોકો એ સફળતાના ટોચ પર પહોંચ્યા હોય છે. તો સફળ વ્યક્તિની પહેચાન જ આ છે, એના જીવનમાં એને ઘણા સંઘર્ષ કર્યા હોય છે. એમને સફળતાનું શિખર પ્રાપ્ત નથી થતું. પણ એમાં આપણે ધૈર્ય રાખવાનું છે, પોઝિટિવ રાખવાનું છે. એક બહુ મોટા સફળ વ્યક્તિ હતા, કરોડપતિ હતા, અને કોઈક સમય સંજોગ અનુસાર એ રોડપતિ બન્યા અને રોડપતિમાંથી પાછા કરોડપતિ બન્યા. અને મીડિયાવાળા એમને પૂછ્યું કે તમે કરોડપતિ હતા, રોડપતિ બન્યા, વળી પાછા કરોડપતિ બન્યા, તો જ્યારે તમે રોડપતિ બન્યા ત્યારે તમારું મેન્ટલ સ્ટેટસ શું હતું? એને બહુ સરસ વાત કરી, મારા સમય સંજોગના આધાર પર મને અસફળતા મળી એ જુદી વાત છે, પણ મેં મારા જાતને ક્યારે પણ અસફળ માની ન હતી. हार मिलती है कई बार समय संजोगों के आधार पर, पर अपने आप को हारा हुआ मानना ये सबसे बड़ा नेगेटिविटी अपने अंदर हो सकती है. એટલે હંમેશા પોતાના પર વિશ્વાસ રાખજો. ઘણીવાર આપણે ક્રિકેટમાં નથી જોતા હોતા, સારા બેટ્સમેન 0 પર આઉટ થઈ જતા હોય છે. કોઈ એકાદ મેચ આપણી ખરાબ જાય, કોઈ વાર 10 મેચ ખરાબ જાય, ફોર્મમાં ના હોય તો 20 મેચ ખરાબ રમી કાઢે. પણ એને હંમેશા પોતાના પર વર્ક કરતા રહેવું જોઈએ, મિસ્ટેક્સમાંથી શીખવું જોઈએ, પોતાનું એનાલિસિસ કરવું જોઈએ, વધારે મહેનત કરવી જોઈએ. અરે ફેલિયર તો વ્યક્તિને મોટિવેશન આપવું જોઈએ કે મારે હજી વધારે મહેનત કરવી પડશે, ક્યાંક મારી કોઈ કચાશ રહી ગઈ હશે. તો આપ સૌને બિરદાવવા માટે આજે આ એક સુંદર કાર્યક્રમ સુનિલભાઈ ગણદેવીકર પરિવારના માધ્યમથી જે ગોઠવવામાં આવ્યો છે, સુનિલભાઈને આ પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવા ને આવા કાર્યોમાં પ્રભુ એમને નિમિત્ત બનાવતા રહે, ખૂબ એમને સદલક્ષ્મી પ્રભુ આપતા જાય અને લક્ષ્મીનો સારા જગ્યાએ સારા ગણદેવીકર માધ્યમથી એ વિનિયોગ કરતા જાય. બસ એટલું જ કહી મારા વક્તવ્યને વિરામ આપું છું. શુભમ ભવતુ કલ્યાણ. સાંભળીને જ બહુ જ ગર્વ થાય છે. તો હું હવે આપણા જે સ્પેશિયલ આપણે એપ્રિસિએશન જેને આપ્યું છે એને બોલાવીશ, આસમા બાનુ મલિકને, કે એનું મનોભાવ વ્યક્ત કરે. अरे भाई पहले मुझे बहुत स्ट्रगल करना पड़ा था, कोई स्कूल मुझे एडमिशन नहीं दे रहा था. थैंक यू MES गर्ल्स कि मुझे एडमिशन दिया, मुझे एक लायक समझा. थैंक यू माय पेरेंट्स कि मुझे लिखना सिखाया और मुझे इस लायक बनाया. थैंक यू.
અહીંયા ઉપસ્થિત સર્વેને મારા નમસ્કાર. સારા ગણદેવીકર જ્વેલર્સનો આ સ્કોલરશિપ બદલ ખૂબ ખૂબ આભાર. હું શરૂઆતમાં થોડી મારી જર્ની વિશે કહીશ કે કેવી રીતે આટલું મોટું અચીવમેન્ટ મેં પ્રાપ્ત કર્યું. તો જર્ની એટલા માટે જરૂરી છે કે જીવનમાં આપણે સ્ટડી કરીએ, બિઝનેસ કરીએ, ગમે તે કરીએ, પરંતુ આપણો એક રોલ મોડલ હોય છે કે આપણે એના જેવું થવું હોય છે. અને એ થવા માટે એને શું એવું કામ કર્યું, કેટલા કલાકે મહેનત કરતો હતો, કેવી રીતે મહેનત કરતો હતો, કઈ ટેકનિક્સ એને અપનાવી હતી. જો એ આપણે અપનાવીશું તો ડેફિનેટલી આપણે એના લેવલ સુધી પહોંચી શકીશું. શરૂઆતમાં જ્યારે 10th શરૂઆત થઈ ત્યારે મેથ્સમાં હું ઘણો કાચો હતો. અહીંયા ઘણા બધા સ્ટુડન્ટ બેઠા છે જેમને ખબર છે કે x + 5 = 0, તો xની વેલ્યુ -5 થાય. મને આટલું બેઝિક ગણિત નહોતું આવડતું, તો પણ એક દિવસ ડેટર્મિનેશનના પાવરથી મેં નક્કી કર્યું કે મારે મેથ્સમાં સારા એવા માર્ક્સ હાસિલ કરવા છે અને એમાં મેં 99 માર્ક્સ હાસિલ કર્યા. હવે બીજી બાજુ આપણે ઘણા સ્ટુડન્ટને જોઈએ છે કે ઘણા એવું વિચારીને બેસે છે કે પોતાના સ્કૂલના શિક્ષકો, પોતાના ઘરે કે સારા માર્ક્સ ના લાવતો હોય તો એમને ડફોડ ગણીએ છીએ. તો એવું જરૂરી નથી હોતું. આપણે જાણીએ છીએ કે મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈન એકવાર કહ્યું હતું કે જો માછલીને પાણીની બહાર કાઢીને તમે ઝાડ નીચે મૂકશો અને એને કહેશો ઝાડ પર ચડવાનું, તો એ નહીં ચડી શકે. અને એને ઝાડ પર ચડવાની ક્ષમતાના આધાર પર તમે એનું નક્કી કરશો કે હોશિયાર છે કે નહીં, તો એ નહીં જ હોય. એવી રીતે આપણા જીવનમાં આપણે જો ભણવામાં હોશિયાર ના હોય તો બીજી ઘણી એવી ફિલ્ડ હોય છે કે જેમાં આપણે આપણું બેસ્ટ આપી શકીએ છીએ. અને ભણવાના 10th એક્ઝામના એન્ડ ટાઈમ પર દરેક વિદ્યાર્થીઓને ઘણા બધા ઓલમોસ્ટ 99% વિદ્યાર્થીઓને મેં જોયેલા છે કે ઘણા IMP પાછળ ભાગે છે કે IMP જોઈએ છે મારે. એવું તે શું મહત્ત્વનું વસ્તુ છે કે જેવું વાંચીને સારા માર્ક્સ લાવી શકું તો IMP જરૂરી છે, એની ના નથી. પણ શું વાંચવું એના કરતાં વધારે મહત્ત્વનું એ છે કે કેવી રીતે વાંચવું. તો કેવી રીતે વાંચવાની થોડી ઘણી ટિપ્સ આપીશ. તો અહીંયા આપણે પૂજ્ય મહોદય શ્રી શ્રીવત્સકુમાર મહોદય શ્રી પધાર્યા હતા. એ અધ્યાત્મ માર્ગમાં જોડાયેલા છે. તો આપણે સંસારમાં રહીને પણ અધ્યાત્મ માર્ગમાં આગળ વધવાનું છે. એ આપણે યોગા અને મેડિટેશનથી આગળ વધી શકીએ છીએ. મેડિટેશનની શું પાવર છે એ હજુ તમે લોકો નહીં જાણતા. આપણા ઘણા યુથ આજની ટેકનોલોજી, આજના ટ્રેન્ડ પાછળ પડીને આપણે ભારતીય સંસ્કૃતિને ભૂલી જાય છે. સારા ગણદેવીકર જ્વેલર્સનો આ ઘણી મોટી વાત છે કે આ સ્કોલરશિપના વિતરણ માટે અધ્યાત્મના મહાન સંત એવા રજકુમાર મહોદયશ્રીને બોલાવ્યા. બાકી ઘણા મોટા સેલિબ્રિટીઓને બોલાવે છે. અને બીજી મહત્ત્વની વાત કે આ પ્રોગ્રામને શરૂ કરતાં પહેલાં પ્રાર્થનાથી કરી, એ આપણા ભારતીય સંસ્કૃતિની વાત છે અને એ આપણે જાળવવી જરૂરી છે. પહેલો પોઈન્ટ એ છે કે આપણે હંમેશા મેડિટેશન અને ધ્યાન કરતા રહેવું જોઈએ. હવે બીજી વાત એ કે કોઈ પણ વસ્તુ વાંચે તો ઘણા બધા છોકરાઓ એવી રીતે વાંચે છે કે બસ ચોપડી લઈને બેસે અને એકને એક વસ્તુ વાંચ કરે. એને કહેવાય ગોખવું. ગોખવાનો મતલબ કે કોઈ પણ વસ્તુને આપણે સમજ્યા વગર મોડે કરીએ, એને કહેવાય ગોખવું. તો એ આપણે કરવાનું નથી. તો વાંચવાની સૌથી સહેલી ટ્રીક એ છે જે 10મું પાસ કરીને 11-12માં પણ કામ લાગશે અને જીવનમાં તમે ગમે રીતે કરશો, કોલેજમાં પણ આગળ કામ લાગશે, કે વાંચતા સમયે આપણે આપણી 5 સેન્સીસનો ઉપયોગ કરવો જોઈએ. આપણે ખાલી ચોપડી હાથમાં લઈને આરામદાયક સોફા પર, ખુરશી પર બેસીને શાંતિથી વાંચતા હોઈએ છીએ, પરંતુ એવું નથી કરવાનું. વાંચવાની સાથે હાથની જે મુવમેન્ટ છે એ પણ અપનાવવી જરૂરી છે. આપણી આંખો, આપણું મોં મોટે વાંચવું જોઈએ અને આપણો સ્પર્શ એટલે કે હાથનો ઉપયોગ કરીને કાગળ પર વારંવાર લખીને બધી વસ્તુઓ મોઢે કરવી જોઈએ. ત્રીજો પોઈન્ટ છે કે વિઝ્યુલાઇઝેશન, કલ્પના શક્તિની અદ્ભુત કહાની છે. આપણે જાણીએ છીએ વૈજ્ઞાનિક રિસર્ચમાં પણ એ સાબિત થયું છે કે દુનિયા પર જેટલા પણ જાનવરો છે એ બધા કરતાં માણસ એટલા જ માટે અલગ પડે છે કે માણસમાં કલ્પના કરવાની શક્તિ છે અને શક્તિથી માણસ ગમે તે હાસિલ કરી શકે છે. મને એ જ વાતથી મોટિવેશન મળતું હતું કે રોજ રાતનો સમય છે ને એકદમ આમ શાંત વાતાવરણ જેવું હોય અને શાંત વાતાવરણમાં હું બેસું અને વિઝ્યુલાઇઝ કરું, કલ્પના કરું કે 10માનું રિઝલ્ટ આવ્યું, મારે જે ટાર્ગેટ હતું મારું પૂરું થઈ ગયું. અને એ વાતથી મને મોટિવેશન કરતું હતું. મારા પેરેન્ટ્સે પણ મને ઘણો સપોર્ટ કર્યો છે આટલા એચિવમેન્ટ માટે. રાતે મોડા સુધી જાગવામાં મારા પેરેન્ટ્સ સપોર્ટ કર્યો છે, મારી મમ્મી મોડા સુધી મારી સાથે જાગી છે. હવે બીજી વાત આપણે કરીએ ને તો જે પૂજ્ય ગુરુજીએ વાત કરી કે અસફળતાથી કોઈ દિવસ નિરાશ ન થવું. કારણ કે કહેવામાં આવે છે કે ઠોકરો છે એ ઇન્સાન સંભળતા હોય. એટલે હંમેશા આપણે અસફળતાઓને અપનાવવી જોઈએ અને પોતામાં રહેલા પોતાના ટેલેન્ટને ઉજાગર કરવા જોઈએ. હવે એની બીજી સાઈડ એ છે કે જો સફળ થઈ ગયા તો સફળ થઈને પણ કોઈ દિવસ અભિમાન કે કોઈ દિવસ ઘમંડ નહીં કરવાનું અને હંમેશા એ જ વાત યાદ રાખવાની કે
अभी अभी तो लांघा है मैंने समंदरों को, अभी तो पूरा आसमान बाकी है. એવી રીતે અહીંયા ઉપસ્થિત દરેકે દરેક સ્ટુડન્ટને હું એ જ કહીશ કે આગળ તમે સારું એવું કરો અને તમારો ખૂબ ખૂબ નમસ્કાર. બેટા તું આગળ જઈને શું બનવાનો વિચાર શું છે તારો? આગળ જઈને મારે એટલે એઝ અ સાયન્સ કમ્પ્યુટર સાયન્સ કરવાનો વિચાર છે. ભાઈ એટલું સરસ બોલે છે કે એની અધ્યાત્મથી લઈને કે તમે ભણવાનું કહો બધી જ વાતો કવર કરી છે. કેટલું સરસ બોલ્યો છે, તો એની માટે તો જોરદાર તાળીઓ તો થવી જ જોઈએ. આ ભાઈનું નામ શું છે બેટાનું? કીર્તન પટેલ. તો કીર્તન પટેલના વક્તવ્યથી ખૂબ જ પ્રભાવિત થયો છું અને ગમે ત્યારે અઠવાડિયા 15 દિવસમાં હું જ્યાં હોઉં છું દાંડિયા બજાર ત્યાં મારી સાથે કોફી પીવામાં આવે એટલે એની પાસેથી ખાતરી માગું છું.